નમસ્કાર મિત્રો, વેદમિયા કેરિયર એકેડેમીમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મિત્રો 25 જનરલ નોલેજના પ્રશ્નો જોઈશું. મિત્રો આ તમને યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષા માટે ખૂબ જ મદદરૂપ થશે. સાથે સાથે લોકરક્ષક દળ, બિન સચિવાલય ક્લાર્ક માટે આ પરીક્ષાઓ પ્રશ્નો તમને ખૂબ જ મદદરૂપ થશે. તો ચાલો જોઈએ મિત્રો. તો ભારતની મધ્યસ્થ સરકારમાં સર્વપ્રથમ મહિલા પ્રધાન કોણ હતું? તો ભારતની મધ્યસ્થ સરકારમાં સર્વપ્રથમ મહિલા પ્રધાન હતા રાજકુમારી અમૃત કૌર. ભારતમાં સર્વપ્રથમ તેલની શોધ કઈ જગ્યાએ થઈ હતી? તો ભારતમાં સર્વપ્રથમ તેલની શોધ દિગ્બોઈમાં થઈ હતી. ભારતીય સંવિધાનમાં સર્વપ્રથમ સંશોધન ક્યારે થયું હતું? તો ભારતીય સંવિધાનમાં સૌપ્રથમ સંશોધન 1951માં થયું હતું. ભારતમાં આવનાર સર્વપ્રથમ ખ્રિસ્તી પ્રચારક કોણ હતા? તો ભારતમાં આવનાર સર્વપ્રથમ ખ્રિસ્તી પ્રચારક હતા કે જેનું નામ છે સેન્ટ થોમસ. સ્વાધીનતાની લડાઈ 1857ના વિપ્લવમાં સૌપ્રથમ શહીદ પામનાર કોણ હતા? સ્વાધીનતાની લડાઈ 1857માં સૌપ્રથમ શહીદ હતા કે જેનું નામ છે મંગલ પાંડે. આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના અધ્યક્ષ બનનાર સર્વપ્રથમ ભારતીય કોણ હતા? તો એમનું નામ છે ડોક્ટર નાગેન્દ્રસિંહ. ભારતના સર્વપ્રથમ દલિત રાષ્ટ્રપતિ બનનાર કોણ હતા? તો ભારતના સર્વપ્રથમ જે દલિત રાષ્ટ્રપતિ હતા તેમનું નામ છે KR નારાયણન. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનના સર્વપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એ અધ્યક્ષનું નામ છે WC બેનર્જી 1885માં. ભારતની સર્વપ્રથમ બહુઉદ્દેશીય પરિયોજનાનું નિર્માણ કઈ નદી પર થયું હતું? તો એ નદીનું નામ છે દામોદર નદી. ભારતીય લોકસભાના વિરોધ પક્ષના સર્વપ્રથમ માન્યતા પ્રાપ્ત નેતા કોણ હતા? તો લોકસભાના વિરોધ પક્ષના માન્યતા પ્રાપ્ત જે નેતા હતા તેનું નામ છે રામ સુભાષસિંહ. ભારતમાં સર્વપ્રથમ એશિયાડ રમતોત્સવ ક્યાં રમાયો હતો? તો ભારતમાં સૌપ્રથમ જે એશિયાડ રમતોત્સવ રમાયો હતો દિલ્હીમાં 1951માં. ભારતનો સર્વપ્રથમ અવકાશ યાત્રા કરનાર કોણ હતા? તો ભારતના સૌપ્રથમ અવકાશ યાત્રા કરનાર રાકેશ શર્મા હતા. ભારતના પશ્ચિમ કિનારે આવનાર સર્વપ્રથમ યુરોપિયન ખલાસી કયા દેશના હતા? તો પોર્ટુગલ દેશના ખલાસી હતા. ભારતની સર્વપ્રથમ રાષ્ટ્રીય સમાચાર એજન્સી કઈ છે?
ભારતની સર્વપ્રથમ રાષ્ટ્રીય સમાચાર એજન્સી છે તેમનું નામ ધ ફ્રી પ્રેસ ઓફ ઇન્ડિયા. ભારતના સર્વપ્રથમ મહિલા વિદેશ સચિવ કોણ હતા? તો ભારતના સર્વપ્રથમ મહિલા વિદેશ સચિવ હતા જેનું નામ છે ચોકીલા અય્યર, સિક્કિમ, તારીખ 12/3/2001. ભારતમાં સૌથી નાની વયે મેયર સર્વપ્રથમ કોણ હતા? તો સૌથી નાની વયે જે મેયર છે એનું નામ છે સંજીવ નાયક. ભારતમાં સર્વપ્રથમ 20 મુદ્દાના કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ? તો ભારતમાં સર્વપ્રથમ 20 મુદ્દાના કાર્યક્રમની શરૂઆત 1975માં થઈ. બેડમિન્ટનનો વિશ્વ કપ જીતનાર સર્વપ્રથમ ભારતીય કોણ હતા? તો બેડમિન્ટનનો વિશ્વ કપ જીતનારા સર્વપ્રથમ ભારતીય હતા જેમનું નામ છે પ્રકાશ પાદુકોણ. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી કોણ હતા? તો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર સર્વપ્રથમ ભારતીય હતા કે જેમનું નામ છે વિશ્વનાથન આનંદ. ભારતીય સંગીતની સર્વપ્રથમ ગ્રામોફોન રેકોર્ડ ક્યારે થયો હતો? તો ભારતીય સંગીતનો સૌપ્રથમ ગ્રામોફોન રેકોર્ડ 1898માં થયો હતો. ભારતમાં સિવિલ સેવાની સર્વપ્રથમ શરૂઆત કોણે કરી હતી? ભારતમાં સિવિલ સેવાની સર્વપ્રથમ શરૂઆત લોર્ડ ડેલહાઉસીએ કરી હતી. ભારતમાં સર્વપ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયના સ્થાપક કોણ હતા? તો ભારતમાં સૌપ્રથમ મહિલા વિશ્વવિદ્યાલયના સ્થાપક હતા ડી.કે. કર્વે. ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેનાર સર્વપ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ હતા? તો ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેનારા સર્વપ્રથમ ભારતીય મહિલા ખેલાડી હતા જેનું નામ છે મેરી લીલા રો. ભારતમાં સર્વપ્રથમ ફિલ્મ સ્ટારને રાજ્યસભાના સભ્ય બનવાનું સન્માન કોણે મળ્યું હતું? ફિલ્મ સ્ટાર હતા જેમને રાજ્યસભાના સાંસદ બનવાનું સન્માન મળ્યું હતું તેમનું નામ છે પૃથ્વીરાજ કપૂર. ભારતમાં સર્વપ્રથમ લોખંડ ઉત્પાદનના કારખાનાની શરૂઆત ક્યારે થઈ? તો ભારતમાં સૌપ્રથમ લોખંડ ઉત્પાદનના કારખાનાની શરૂઆત 1870માં પશ્ચિમ બંગાળમાં થઈ. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો, આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો.